નમસ્કાર મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું ફરીવાર હાર્દિક સ્વાગત છે. ફોરેસ્ટ ગાર્ડ સ્પેશિયલ વિડીયો સિરીઝના આ વિડીયોમાં આપણે મત્સ્ય સૃષ્ટિ એટલે કે જળચર પ્રાણીઓ વિશેના પ્રશ્નો જોઈશું. આ વિષયમાંથી 1 અથવા 2 માર્કના પ્રશ્નો અચૂક પૂછાય જ છે, તો આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો વિડીયો અંત સુધી જોઈ લેવો. વિડીયો સારો લાગે તો લાઈક કરો. તમારા કંઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જણાવી શકો છો. અને તમે જો અમારી ચેનલ એક્ઝામ સાથી પહેલી વાર જોઈ રહ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, જેથી તમને અમારા નવા આવનારા વિડીયોની જાણ તરત જ મોબાઈલમાં નોટિફिकेशनથી થઈ શકે. તો હવે શરૂ કરીએ. सब्सक्राइब कीजिए इस चैनल को और हमारी वीडियोस मिस ना करने के लिए दबाइए इस बेल आइकन को। પહેલો પ્રશ્ન, દુનિયાનો સૌથી લાંબો કરચલો કયો છે? જવાબ આવશે કોકોનેટ ક્રેબ. દુનિયાનો સૌથી લાંબો કરચલો કયો છે? જવાબ છે કોકોનેટ ક્રેબ. બીજો પ્રશ્ન, ભારતમાં સૌથી વધુ ખાવામાં આવતી માછલી કઈ છે? જવાબ છે પોમ્ફ્રેટ. ભારતમાં સૌથી વધુ ખાવામાં આવતી માછલી કઈ છે? જવાબ છે પોમ્ફ્રેટ. ત્રીજો પ્રશ્ન, બ્લુ વ્હેલનું સરેરાશ વજન કેટલું હોય છે? જવાબ આવશે 8,000થી 12,000 કિલોગ્રામ, એટલે કે 80થી 120 મેટ્રિક ટન. બ્લુ વ્હેલનું સરેરાશ વજન કેટલું હોય છે? જવાબ આવશે 8,000થી 12,000 કિલોગ્રામ, એટલે કે 80થી 120 મેટ્રિક ટન. ચોથો પ્રશ્ન, સૌથી ઝડપી ફરતી માછલી કઈ છે? જવાબ આવશે સેઇલ ફિશ. સૌથી ઝડપી ફરતી માછલી કઈ છે? જવાબ આવશે સેઇલ ફિશ. પાંચમો પ્રશ્ન, દુનિયાની સૌથી વધુ ઝેરી માછલી કઈ છે? જવાબ આવશે જાપાનીઝ પફર માછલી. દુનિયાની સૌથી વધુ ઝેરી માછલી કઈ છે? જવાબ છે જાપાનીઝ પફર માછલી. છઠ્ઠો પ્રશ્ન, બ્લુ વ્હેલને કેટલા દાંત હોય છે? જવાબ છે એક પણ નહીં. બ્લુ વ્હેલને એક પણ દાંત નથી હોતા. બ્લુ વ્હેલને કેટલા દાંત હોય છે? જવાબ આવશે એક પણ નહીં. સાતમો પ્રશ્ન, બ્લુ વ્હેલ દૈનિક કેટલા કેલરી ખોરાક મેળવે છે? જવાબ આવશે 30 લાખ કેલરી. બ્લુ વ્હેલ દૈનિક કેટલા કેલરી ખોરાક મેળવે છે? જવાબ આવશે 30 લાખ કેલરી. આઠમો પ્રશ્ન, દુનિયાનું સૌથી રમતિયાળ પ્રાણી કયું છે? જવાબ આવશે ડોલ્ફિન. દુનિયાનું સૌથી રમતિયાળ પ્રાણી કયું છે? જવાબ આવશે ડોલ્ફિન. નવમો પ્રશ્ન, કઈ માછલી તેના આખા શરીર વડે સ્વાદ પારખી શકે છે? જવાબ આવશે કેટફિશ. કઈ માછલી તેના આખા શરીર વડે સ્વાદ પારખી શકે છે? જવાબ આવશે કેટફિશ. 10મો પ્રશ્ન, દરિયાઈ સૌથી લાંબી ચપટી માછલી કઈ છે? જવાબ આવશે હેલીબુટ. દરિયાઈ સૌથી લાંબી ચપટી માછલી કઈ છે? જવાબ છે હેલીબુટ. 11મો પ્રશ્ન, કઈ માછલી જે પાણીની બહાર કેટલાય દિવસો સુધી જીવિત રહી શકે છે? જવાબ આવશે એશિયાની મેઢક માછલી. કઈ માછલી પાણીની બહાર કેટલાય દિવસો સુધી જીવિત રહી શકે છે? જવાબ આવશે એશિયાઈ મેઢક માછલી. 12મો પ્રશ્ન, તારા માછલી એટલે કે સ્ટારફિશ કયા ફાઇલમમાં આવે છે? જવાબ આવશે એકિનોડર્મેટા, એટલે કે શૂળત્વચી. તારા માછલી કયા સમુદાયમાં આવે છે? જવાબ આવશે એકિનોડર્મેટા, એટલે કે શૂળત્વચી. 13મો પ્રશ્ન, માછલી કઈ રીતે શ્વાસ લે છે? જવાબ આવશે ગિલ્સ, એટલે કે ચૂઈ દ્વારા. માછલી કઈ રીતે શ્વાસ લે છે? જવાબ આવશે ગિલ્સ, એટલે કે ચૂઈ દ્વારા. 14મો પ્રશ્ન, દુનિયાની સૌથી ધીમી ફરતી માછલી કઈ છે?
જવાબ આવશે ઇન્ડો પેસેફિક દરિયાઈ ઘોડો. દુનિયાની સૌથી ધીમી ફરતી માછલી કઈ છે? જવાબ આવશે ઇન્ડો પેસેફિક દરિયાઈ ઘોડો. 15મો પ્રશ્ન, દુનિયામાં માછલીનો સૌથી ઝેરી વર્ગ કયો છે? જવાબ આવશે સ્ટોલ માછલીઓનો વર્ગ. દુનિયામાં માછલીનો સૌથી ઝેરી વર્ગ કયો છે? જવાબ આવશે સ્ટોન માછલીઓનો વર્ગ. 16મો પ્રશ્ન, ટૂંકા અંતર માટે સૌથી ઝડપી માછલીનો વર્ગ કયો છે? જવાબ આવશે માર્લિન્સ. ટૂંકા અંતર માટે સૌથી ઝડપી માછલીનો વર્ગ કયો છે? જવાબ આવશે માર્લિન્સ. 17મો પ્રશ્ન, સુવર્ણ માછલી મૂળ ક્યાંથી મળી આવેલ હતી? જવાબ આવશે ચીન. સુવર્ણ માછલી મૂળ ક્યાંથી મળી આવેલ હતી? જવાબ આવશે ચીન. 18મો પ્રશ્ન, સી વાપ્સ શું છે? જવાબ આવશે જેલીફિશ. સી વાપ્સ શું છે? જવાબ આવશે જેલીફિશ. 19મો પ્રશ્ન, ભારતીય એન્ડાડ્રોમોન્સ માછલી કઈ છે? જવાબ આવશે હિલ્સા. ભારતીય એન્ડાડ્રોમોન્સ માછલી કઈ છે? જવાબ આવશે હિલ્સા. 20મો પ્રશ્ન, એનાડ્રોમોન્સ માછલી એટલે શું? જે માછલી દરિયામાંથી નદીમાં પ્રજનન માટે જાય તેને એન્ડ્રોમોન્સ માછલી કહે છે. એન્ડ્રોમોન્સ માછલી એટલે શું? જે માછલી દરિયામાંથી નદીમાં પ્રજનન માટે જાય તેને એન્ડ્રોમોન્સ માછલી કહે છે. 21મો પ્રશ્ન, ભારતમાં ફક્ત તાજા પાણીમાં રહેતી માછલીના વર્ગ કયા છે? જવાબ આવશે કાર્પ વર્ગ. ભારતમાં ફક્ત તાજા પાણીમાં રહેતી માછલીના વર્ગ કયા છે? જવાબ આવશે કાર્પ વર્ગ. 22મો પ્રશ્ન, નાની સાઈઝના કાર્પને શું કહે છે? જવાબ આવશે મીનો. નાની સાઈઝના કાર્પને શું કહે છે? જવાબ આવશે મીનો. 23મો પ્રશ્ન, કયા સમયગાળામાં પ્રથમ માછલી ઉત્પન્ન થઈ હતી? જવાબ આવશે સિલુરિયન. કયા સમયગાળામાં પ્રથમ માછલી ઉત્પન્ન થઈ હતી? જવાબ આવશે સિલુરિયમ. 24મો પ્રશ્ન, સૌથી મોટી ફ્લાઇંગ માછલી કઈ છે? જવાબ આવશે કિચક્યુરસ ક્લિફોર્નિક્સ. સૌથી મોટી ફ્લાઇંગ માછલી કઈ છે? જવાબ આવશે કિચક્યુરસ ક્લિફોર્નિક્સ. 25મો પ્રશ્ન, સૌથી મોટો કાર્પ કયો છે? જવાબ આવશે કેટલોકારણીઓ સાયમેન્સિસ. સૌથી મોટો કાર્પ કયો છે? જવાબ આવશે કેટલોકારણીઓ સાયમેન્સિસ. 26મો પ્રશ્ન, સૌથી મોટી રે માછલી કઈ છે? જવાબ આવશે માન્ટા રે. સૌથી મોટી રે માછલી કઈ છે? જવાબ આવશે માન્ટા રે. 27મો પ્રશ્ન, સૌથી નાની શાર્ક કઈ છે? જવાબ આવશે ડોગ ફિશ. સૌથી નાની શાર્ક કઈ છે? જવાબ આવશે ડોગ ફિશ. 28મો પ્રશ્ન, સૌથી મોટી માંસાહારી માછલી કઈ છે? જવાબ આવશે ગ્રેટ વ્હાઇટ શાર્ક. સૌથી મોટી માંસાહારી માછલી કઈ છે? જવાબ છે ગ્રેટ વ્હાઇટ શાર્ક. 29મો પ્રશ્ન, વજન અને લંબાઈમાં સૌથી નાની શાર્ક કઈ છે? જવાબ આવશે બુલ શાર્ક. વજન અને લંબાઈમાં સૌથી નાની શાર્ક કઈ છે? જવાબ આવશે બુલ શાર્ક. 30મો પ્રશ્ન, દુનિયામાં તાજા પાણીમાં રહેતી સૌથી મોટી માછલી કઈ છે? જવાબ આવશે દક્ષિણ અમેરિકાની સરાપેઈમા તથા યુરોપિયન સ્ટર્ગિયોન. દુનિયામાં તાજા પાણીમાં રહેતી સૌથી મોટી માછલી કઈ છે? જવાબ આવશે દક્ષિણ અમેરિકાના સરાપેઈમા તથા યુરોપિયન
સ્ટર્ગિયોન. 31મો પ્રશ્ન, સૌથી મોટી પાંખોવાળી રે માછલી કઈ છે? જવાબ આવશે ડેવિલ રે. સૌથી મોટી પાંખોવાળી રે માછલી કઈ છે? જવાબ આવશે ડેવિલ રે. 32મો પ્રશ્ન, કયા વર્ગમાં માછલીની સૌથી વધુ જાતો જોવા મળે છે? જવાબ આવશે પર્સિફોર્મ્સ. કયા વર્ગમાં માછલીની સૌથી વધુ જાતો જોવા મળે છે? જવાબ આવશે પર્સિફોર્મ્સ. 33મો પ્રશ્ન, કયા વર્ગમાં દુનિયાની સૌથી વધુ ઝેરી માછલીઓ હોય છે? જવાબ આવશે સ્કોર્પિનોફોર્મિસ. કયા વર્ગમાં દુનિયાની સૌથી વધુ ઝેરી માછલીઓ હોય છે? જવાબ આવશે સ્કોર્પિનોફોર્મિસ. 34મો પ્રશ્ન, તાજા પાણીમાં રહેતી માછલીની જાતો કેટલી છે? જવાબ આવશે 2300 જાતો. તાજા પાણીમાં રહેતી માછલીની જાતો કેટલી છે? જવાબ આવશે 2300 જાતો. 35મો પ્રશ્ન, માછલીની કુલ કેટલી જીવંત જાતો છે? જવાબ આવશે 25,000 જાતો. માછલીની કુલ કેટલી જીવંત જાતો છે? જવાબ આવશે 25,000 જાતો. 36મો પ્રશ્ન, શાર્કની કેટલી જાતો જોવા મળે છે? જવાબ આવશે 250 જાતો. શાર્કની કેટલી જાતો જોવા મળે છે? જવાબ આવશે 250 જાતો. 37મો પ્રશ્ન, સૌથી ભયાનક શાર્ક માછલી કઈ છે કે જે માનવ પક્ષી તરીકે ઓળખાય છે? જવાબ આવશે વ્હાઇટ શાર્ક. સૌથી ભયાનક શાર્ક માછલી કઈ છે કે જે માનવ પક્ષી તરીકે ઓળખાય છે? જવાબ આવશે વ્હાઇટ શાર્ક. 38મો પ્રશ્ન, માછલીના મોટા સમૂહને શું કહે છે? જવાબ આવશે સ્કૂલ અથવા શૂલ. માછલીના મોટા સમૂહને શું કહે છે? જવાબ છે સ્કૂલ અથવા શૂલ. 39મો પ્રશ્ન, સૌથી જૂની પાલતુ માછલી કઈ છે? જવાબ આવશે કોમન કાર્પ. સૌથી જૂની પાલતુ માછલી કઈ છે? જવાબ આવશે કોમન કાર્પ. 40મો પ્રશ્ન, કઈ માછલી સૌથી વધુ રંગીન હોય છે? ટ્રોપિકલ ઇનલેન્ડ પાણી તથા સરોવરમાં કઈ માછલી સૌથી વધુ રંગીન હોય છે? જવાબ છે ટ્રોપિકલ ઇનલેન્ડ, જે પાણી તથા સરોવરમાં જોવા મળે છે. 41મો પ્રશ્ન, સૌથી વધુ શક્તિશાળી દરિયાઈ વિદ્યુત માછલી કઈ છે? જવાબ આવશે ટોપિન્ડો રે. સૌથી વધુ શક્તિશાળી દરિયાઈ વિદ્યુત માછલી કઈ છે? જવાબ આવશે ટોપિન્ડો રે. 42મો પ્રશ્ન, માછલીની ઉંમર કઈ રીતે જાણી શકાય છે? જવાબ આવશે સ્કેલ એટલે કે ભીંગડા તથા વેસ્ટિબ્યુલર એપ્રેટ્સ દ્વારા. માછલીની ઉંમર કઈ રીતે જાણી શકાય છે? જવાબ આવશે સ્કેલ એટલે કે ભીંગડા તથા વેસ્ટિબ્યુલર એપ્રેટ્સ દ્વારા. 43મો પ્રશ્ન, જાયન્ટ સ્ક્વિડના પગ કેટલા હોય છે? જાયન્ટ સ્ક્વિડના કેટલા પગ હોય છે? જવાબ આવશે 10 પગ. તો મિત્રો, આ વિડીયોમાં આપણે મત્સ્ય એટલે કે દરિયાઈ પ્રાણીઓ વિશેના 43 પ્રશ્ન જોયા, જે ફોરેસ્ટ ગાર્ડ માટેની પરીક્ષા માટે અગત્યના છે. આ વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો. જો અમારી ચેનલ એક્ઝામ સાથી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો, જેથી તમને અમારા નવા આવનારા વિડીયોની જાણ તરત જ મોબાઈલમાં નોટિફિકેશનથી થઈ શકે. તેના માટે સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં આવેલ બેલ આઇકોન પર જરૂરથી ક્લિક કરો. ફરી મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.